नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। अहमदाबाद के कर्णावती क्लब में आयोजित प्रेस कॉन्फ्रेंस। सारण के युवाओं द्वारा भव्य वीरांजलि कार्यक्रम का आयोजन कर्णावती क्लब में हुई प्रेस कॉन्फ्रेंस। अहमदाबाद 23 मार्च शहीद दिवस के अवसर पर भारत माता के वीर सपूतों भगत सिंह, राजगुरु और सुखदेव के बलिदान को नमन करने के लिए सारण के युवाओं द्वारा एक भव्य वीरांजलि कार्यक्रम का आयोजन किया जा रहा है। इस कार्यक्रम की विस्तृत जानकारी साझा करने के लिए हाल ही में अहमदाबाद के कर्णावती क्लब में एक महत्वपूर्ण प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। मुख्य उद्देश्य युवा पीढ़ी में देशभक्ति की भावना को प्रबल करना और शहीदों के सर्वोच्च बलिदान को याद दिलाना। इस कार्यक्रम में शहीदों की शौर्य गाथा को केवल भाषणों तक सीमित न रखकर नाटक, संगीत और मल्टीमीडिया शो के माध्यम से जीवंत रूप में प्रस्तुत किया जाएगा। सारण के युवाओं द्वारा आयोजित यह कार्यक्रम तकनीक और कला का एक अनूठा संगम होगा, जो दर्शकों को आजादी के संघर्ष के दौर में ले जाएगा। शहीदों का बलिदान हमें राष्ट्र के प्रति हमारी जिम्मेदारी की याद दिलाता है। वीरांजलि कार्यक्रम इसी देशभक्ति के ज्वार को युवाओं के दिलों में जगाने का एक विनम्र प्रयास है। रिपोर्टर भारत सिंह चौहान, साणंद से। कार्यक्रम में एक भाग હોય છે વાહ વાહ નો, क्या बात है, वाह। પણ મારે કહેવું છે કે સાણંદના આ વીરાંજલિ કાર્યક્રમમાં આહકારો નીકળે છે અને જ્યાં સુધી ભારત વર્ષના કે ગુજરાતના યુવાનોમાં આહકારો નહીં આવે, જ્યાં પીડા નહીં હોય, જ્યાં વેદના નહીં હોય, એ પીડા અને વેદના વગરનો પ્રેમ એ રાષ્ટ્રભક્તિ સુધી ન પહોંચાડી શકે। પણ મારે એટલું કહેવું છે કે આ સાણંદના કાર્યક્રમમાં, વીરાંજલિ કાર્યક્રમમાં માણસો આંખ ભીંડી કરીને જાય છે કે આ રાષ્ટ્ર માટે આવા વીર પુરુષોએ બલિદાન આપ્યા। તમે કલ્પના કરો, ભગતસિંહને પોતાની દાઢી કાઢવી પડે, પોતાને વાળ ઉતારવા પડે અને એને માથે ટોપી પહેરવી પડે અને તો જ અંગ્રેજોના ઓલામાં જઈ શકે। આવી પીડા પ્રાપ્ત કરીને દાખલા તરીકે દરેક કલાકારો અલગ અલગ એક એક વીરોની વાત કરવાના છે। સાયરામભાઈ કીધું કે ભાઈ દર વર્ષે કાંઈક નવું પાત્ર જે સમાજ વચ્ચે નથી ગવાણું અથવા તો એને યાદ નથી કર્યું, એને બદલે આ કાર્યક્રમ એમના પરિવારને બોતીને મંચ ઉપર લાવે છે। એટલે સમાજને એ પણ વાત હોય કે ભગતસિંહના પરિવારને આપણે ક્યારે મળી શકીએ, કોઈ પણ જેટલા જેટલા નામ લઈએ તો આ કાર્યક્રમની અંદર ગુજરાતની અંદર હું એમ કહું કે આ પહેલો એવો કાર્યક્રમ છે। અને ત્રીજી વાત એ છે, એમાં કાંઈક છે ત્યારે 17-18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં પ્રવેશ થયો છે। નહીં તો કાર્યક્રમો થતા હોય હું તું હરખો, આ એવું નથી। પણ જેની અંદરથી સંવેદના, રાષ્ટ્રપ્રેમ ઉભો થાય અને એક એક પાત્રને કલાકારો મઢી મઢીને સમાજ સામે મૂકે છે। આ વખતે દાખલા તરીકે દર વર્ષે નવા નવા લોકો કાર્યક્રમ આવતા હોય છે, એટલે સંખ્યા કેટલી હશે એ કેવો અત્યારે મુશ્કેલ છે। 11 વર્ષના કાર્યક્રમમાં 40,000 લોકો પૂછું છું। થેન્ક યુ। આ કાર્યક્રમ બનાવો છે, આ કાર્યક્રમ મારો છે, વેરેબલ સમિતિનો છે, જીટીપીનો છે। આ કાર્યક્રમ આપણે બનાવો છે જે દેશને પ્રેમ કરે છે, જેને આઝાદીનું ગૌરવ છે અને જેને આઝાદી અપાવવાના ક્રાંતિકારીઓ માન છે, એ બધાનો કાર્યક્રમ છે। બધાનું સ્વાગત છે। વંદે માતરમ, ભારત માતા કી જય। Thank you so much. ભોજન લઈશું અને વર્તુળ લાઈક મારા જેવી હોય તો વ્યવસ્થા અને સાઈડ છે તો વર્તુળમાં કાર્યક્રમ આપીશું। થેન્ક યુ। હા, થેન્ક યુ। ये ग्रुप फोटो ऊपर देने के ભારત માતા કી જય। માધ્યમથી સમગ્ર ગુજરાતના દેશભક્તોને, યુવાન દોસ્તોને કે એક દિવસ એક સાંજ તમે દેશભક્તિના નામે જો આપશો તો તમારા જીવનમાં આ પુસ્તકો તો વાંચવામાં આપણે ઉદાસ છીએ। ગુજરાતી પ્રજા ફેસબુક અને ચેકબુક સિવાય કઈ બહુ વાંચતી નથી, એટલે આપણે શહીદોના, ક્રાંતિવીરોના ઇતિહાસ વાંચવાની આપણને ઉદાસી ટળી નથી।
ત્યારે ડાયરાના માધ્યમથી ડાયરો વર્ષોથી લોક શિક્ષણનું કામ કરતું આવે છે અને આ સ્ક્રિપ્ટેડ ડાયરો છે. કોઈ કાર્યક્રમ માટે કીર્તિદાનભાઈને કે માયાભાઈને કે મારે કે અલ્પાબેનને હવે રિહર્સલ કરવી પડે એવું તો માતાજીની કૃપાથી ન રહ્યું. અમને માઇક આપો એટલે અમે 3 કલાક સુધી નોન સ્ટોપ બોલી રાખીએ, પરંતુ આ એક જ કાર્યક્રમ એવો છે કદાચ કે ગુજરાતમાં કે જેના માટે અમે 2-3 મહિના અગાઉ રિહર્સલ્સ કરીએ છીએ. તો આવો એક સ્ક્રિપ્ટેડ ડાયરો એક ક્રાંતિવીરોને યાદ કરી અને એના પુણ્ય સ્મરણનો આ મોકો સમગ્ર ગુજરાતની જનતાને મળ્યો છે. ત્યારે 19મા વર્ષમાં એટલે ક્રાંતિ યુવાન થઈ રહી છે ત્યારે હું ફરી એકવાર વીરાંજલિ સમિતિ વતી પ્રદીપસિંહ બાપુ, કનકસિંહભાઈ અને આપ સૌ વતી આપને આમંત્રણ આપું છું કે આપ આવો અને આ દિવસે આપણે ક્રાંતિવીરોને યાદ કરીએ અને આપણે એનું પુણ્ય